નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં પોલીસે સ્વબચાવ માટે કરેલ ફાયરિંગને લઈને હંગામો સર્જાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ થતાં આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ પર કુખ્યાત આરોપી સલીમ લસ્સીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક હુમલો થતાં સ્વબચાવમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢા દ્વારા ફાયરિંગ કરાયું હતું. ઘટનાની જાણ થતાં નવસારી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. પોલીસે એફએસએલને બોલાવી ઘટના સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. આ સમગ્ર મામલે મરોલી પોલીસ મથકમાં પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ સહિત ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તારીખ 23/10/2025ના રોજ સુરત શહેરના ઊન ગામ ખાતે ભીંડી બજાર ખાતે એક ગંભીર બનાવ બનેલો હતો, જેમાં એક 302 અને 307 મુજબનો ગુનો, જે બીએનએસની કલમ 103(1), 109(1), 352(54) મુજબનો બીએનએસ 2023ની કલમ મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, જેમાં એક જે આરોપીઓ છે 4, તેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. જેમાં મુખ્ય આરોપી સલમાન ઉર્ફે લસ્સી સન ઓફ સલીમ મિર્ઝા બેગ, જે મીઠી ખાડી લિંબાયત ખાતે રહે છે અને મૂળ જલગાંવ ચાલીસગાંવ મહારાષ્ટ્રમાં રહે છે. એ મુખ્ય આરોપી જેણે પોતાના પાસેના ઘાતક હથિયાર ચપ્પુ વડે અને લોખંડના પાઇપ વડે મારતા શકીલ ઉર્ફે બાંગાનું મૃત્યુ થયેલ હતું. જે બાબતે આ જે સલમાન ઉર્ફે સલમાન લસ્સી છે એ વોન્ટેડ હતો અને નાસ્તો ફરતો આરોપી હતો, જેને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈના અંડરમાં માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. આ જે સલીમ ઉર્ફે સલીમ લસ્સી છે, એના વિરુદ્ધમાં સુરત શહેર જેવામાં ખૂબ ગંભીર ગુનાઓ, લગભગ કુલ 16 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. એ આરોપીને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોતાના ટેકનિકલ સોર્સથી અને બાતમીદારોથી ખબર પડેલી કે આ જે સચિન વિસ્તારમાં કપલેડા તેમાં છુપાયેલો છે અને પોતાની જે અર્ટિકા કાર છે, જેનો નંબર છે DD03M8920, એ લઈને લગભગ મહારાષ્ટ્ર તરફ ભાગી જાય એવી અમને બાતમી મળેલ. જે બાતમીના આધારે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમ અને નવસારીની મરોલીની પોલીસ ટીમ એ સ્થળે ગયેલ, જ્યાં ડાભેલ ગામ પાસે આવેલ આસિયાના મકાન વિભાગ નંબર 1, મકાન નંબર 85, તેમાં સંતાયેલા હોવાનું માલુમ પડેલ. જેથી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને નવસારી જિલ્લાની લોકલ ટીમ એ આજુબાજુમાં ગોઠવાઈ ગયેલ અને જે આ ઘર નંબર 85 છે એને ખખડાવતા એમને કીધેલું કે ભાઈ અમે પોલીસ છે. જેથી આ જે આરોપી જે સલમાન ઉર્ફે લસ્સી એ પાછળના ભાગેથી ભાગવા જતા ત્યાં હાજર રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોડાનાઓએ કીધેલ કે અમે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે અને મારી સાથેના પોલીસ માણસો છે. તો એણે ત્યાંના જે એમના રીતેશભાઈ છે એમને ધક્કો મારી દીધેલ અને પાછળ ખસીને એના કમરના ભાગે જે ચપ્પુ હતું એ આ જે પોલીસ ઇન્સ્પેક્ટર સોડાને મારવા જતા એ ખસી ગઈ અને બીજો ઘા મારવા જતા એમણે પોતાની પાસેથી રહેલ સર્વિસ રિવોલ્વરમાંથી એમના જમણા ભાગે ગોળી મારેલ, જેથી તે નીચે બેસી ગયેલ. જેથી તેમાં બીજા બધા જે પોલીસ અધિકારી કર્મચારીઓ આવી ગયેલ અને એમને દબોચીને એમની પાસેથી છરો છૂટવીને એમના પગમાં ગોળી વાગેલ હોવાથી લોહી લુહાણ હાલતમાં સચિનની નજીક આવેલ A to Z હોસ્પિટલમાં લઈ જઈને સારવાર હાલ ચાલુમાં છે અને આગળની તપાસ મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો બીએનએસની કલમ 109 મુજબ દાખલ કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર DJ પટેલના હાલ કરી રહેલ છે. મકાનમાં જે રહી રહ્યો હતો 10 દિવસથી, એ કોનું મકાન છે ને એ એમના ભાણેજ કહેવાય કે જે એમના પપ્પાના સગા છે, એમની બેનની દીકરો છે. એણે મકાન ખરીદેલું હતું, એના નામ પર જ હતું અને એ 10 દિવસથી રહેતો હતો. જેના બાતમી મળેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને, એમણે નવસારી જિલ્લા પોલીસની મદદ લઈને આ આરોપીને પકડી પાડેલ છે.